નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય કથાની નહીં, પણ એક એવી ઐતિહાસિક અને અત્યંત ભાવનાત્મક ઘટનાની વાત કરવાના છીએ, જેણે મહાભારતના આખા પાયાને હચમચાવી દીધો હતો. કુરુક્ષેત્રના મેદાનમાં બનેલી એ ઘટના, એટલે કે અભિમન્યુનું પતન. સાચું કહું તો આને માત્ર એક યુદ્ધની ઘટના ગણવી એ ભૂલ થશે. આની પાછળ એક બહુ મોટી દાર્શનિક અને માનસિક ઉથલપાથલ છુપાયેલી છે. આજે આપણે મૂળ સ્ત્રોતોના આધારે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ ઘટના માત્ર એક યોદ્ધાનો અંત નહોતો, પણ યુદ્ધના નૈતિક મૂલ્યોનું પતન અને એક અકલ્પનીય પ્રતિજ્ઞાનો ઉદ્ભવ હતો. તો ચાલો સીધા જ આ ઐતિહાસિક ઘટનાના મૂળમાં જઈએ. ચાલો સીધા જ ચક્રવ્યૂહની બરાબર મધ્યમાં જઈએ. જરા આ અંતિમ શબ્દો પર ધ્યાન આપીએ. એક યુવાન યોદ્ધો જે ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલો છે, અને છતાંય તેના મુખમાંથી આવા શબ્દો નીકળે છે કે હે મૃત્યુ, મારા દ્વાર ખુલ્લા છે, તારું સ્વાગત છે. આ વાક્ય જ બતાવી દે છે કે આ યુવા યોદ્ધાના મનમાં ભય નામની કોઈ ચીજ જ નહોતી. મૃત્યુને કોઈ શત્રુની જેમ નહીં, પણ એક અતિથિની જેમ આવકારવાની આ રીત સ્પષ્ટ કરે છે કે અહીં ભલે શારીરિક હાર થઈ રહી હોય, પણ માનસિક અને આધ્યાત્મિક જીત તો 100% અભિમન્યુની જ હતી. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પહેલા વિભાગની, અભિમન્યુનું અંતિમ યુદ્ધ. અહીં દુર્યોધનના શબ્દો સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય એવું છે. તે કહે છે, મારી પાસે ભીખ માંગ અને હું તને ભીખમાં મૃત્યુ આપીશ. આ શબ્દો સ્પષ્ટપણે દર્શાવે છે કે દુર્યોધનની ક્રૂરતા માત્ર શારીરિક પીડા આપવા પૂરતી સીમિત નહોતી. તેની માનસિકતા જરા સમજીએ. તે આ યુવા યોદ્ધાના ગર્વને અંદરથી તોડી નાખવા માંગતો હતો. સ્રોતો જણાવે છે તેમ દુર્યોધનની ઈચ્છા હતી કે અભિમન્યુ પીડાથી ચીસો પાડે, તેની સામે ઘૂંટણીએ પડે, કારણ કે એ રીતે તે પાંડવોનો અહંકાર તોડવા માંગતો હતો. પરંતુ અહીં બે બિલકુલ અલગ માનસિકતાઓનો ટકરાવ જોવા મળે છે. એક તરફ દુર્યોધનનો ઉદ્દેશ્ય છે અભિમન્યુના ગર્વને તોડવો અને તેની પીડાની ચીસ સાંભળવી, અને બીજી તરફ અભિમન્યુનો ઉદ્દેશ્ય છે પોતાના ધર્મ અને ગૌરવને અકબંધ રાખવા અને મૃત્યુને એક સન્માનિત અતિથિની જેમ આવકારવું. કૌરવ રાજકુમારની અહંકારથી ભરેલી આ ક્રૂરતા સામે અર્જુનના પુત્રની પોતાના કર્તવ્ય પ્રત્યેની અતૂટ નિષ્ઠા ખરેખર આશ્ચર્યચકિત કરી દે છે. આ માત્ર તલવારોની લડાઈ નહોતી રહી, આ એક વૈચારિક યુદ્ધ બની ગયું હતું. મૃત્યુ સાવ સામે ઊભું છે, છતાં તેના મનમાં શું ચાલી રહ્યું છે? પોતાના અંતિમ શ્વાસ લેતા પહેલા અભિમન્યુએ પોતાના પરિવાર માટે જે સંદેશા આપ્યા તે ખરેખર હૃદયસ્પર્શી છે. પહેલો સંદેશ શ્રીકૃષ્ણને કે તેણે પોતાની માતાના તમામ અપમાનોનો બદલો લઈ લીધો છે. બીજો યુધિષ્ઠિરને કે તે એટલી વીરતાથી લડ્યો છે કે દુશ્મનોને પણ પિતાની ગેરહાજરી મહેસૂસ ન થવા દીધી. ત્રીજો પોતાની ગર્ભવતી પત્ની ઉત્તરાને કે તે પોતાના આવનારા બાળકને સંભળાવવા માટે એક મહાન કથા પાછળ મૂકીને જઈ રહ્યો છે. અને છેલ્લો સંદેશ પિતા અર્જુનને કે તેણે દુશ્મનોના ચક્રવ્યૂહ અને તેમના અહંકાર બંનેના ટુકડા કરી નાખ્યા છે. એક યોદ્ધાની અંતિમ ક્ષણોની આ માનસિક દ્રઢતા અદ્ભુત છે. હવે આગળ વધતા વાત કરીએ બીજા વિભાગની, કુરુક્ષેત્રમાં નીતિઓનો સૂર્યાસ્ત. આ ઘટનાને નીતિઓનો સૂર્યાસ્ત શા માટે કહેવાય છે? કારણ કે જ્યારે છ મહારથીઓએ ભેગા થઈને એક નિશસ્ત્ર અને એકલા યુવાન પર નિર્દયતાથી હુમલો કર્યો, ત્યારે યુદ્ધના વર્ષો જૂના સ્થાપિત નિયમોના લીરેલીરા ઉડી ગયા. આ કરુણતા માત્ર એક યોદ્ધાના મૃત્યુની નહોતી, પણ યુદ્ધના મેદાનમાં નૈતિકતા, કરુણા અને ધર્મના સંપૂર્ણ પતનની હતી. એમ કહી શકાય કે તે દિવસે સૂર્યાસ્ત પહેલાં જ કુરુક્ષેત્રમાં ધર્મનો સૂર્યાસ્ત થઈ ગયો હતો. આ જ સમયે બંને છાવણીઓનું વાતાવરણ બિલકુલ વિપરીત હતું. એક તરફ કૌરવોની છાવણી છે, જ્યાં જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે. તેઓ લોહીથી લાલ થયેલા આકાશને જોઈ રહ્યા છે અને ભવિષ્યના અખંડ સામ્રાજ્યના સપના જોઈ રહ્યા છે. અને બીજી તરફ પાંડવ છાવણીનું દ્રશ્ય જુઓ. યુધિષ્ઠિર ભવિષ્યના રાજાને ગુમાવવાના ભારે અપરાધ ભાવ અને અપાર દુઃખથી સાવ ભાંગી પડ્યા છે. તેમને એવું જ લાગી રહ્યું છે કે તેમણે પોતાના ભાઈની અમૂલ્ય થાપણ ગુમાવી દીધી છે. અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. ત્રીજો વિભાગ, માધવનું કડવું સત્ય. શ્રી કૃષ્ણના આ શબ્દોમાં કેટલું ઊંડાણ છે! આજે તમે મહાભારત હારી ગયા છો, પરંતુ મહાવીર, તું જીતી ગયો છે. કૃષ્ણ આખી કરુણ ઘટનાને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે ભલે આજે પાંડવોએ એક મોટું નુકસાન વેઠ્યું હોય અને કૌરવોએ નિયમો તોડી નાખ્યા હોય, પરંતુ અભિમન્યુએ અંતિમ વિજય પ્રાપ્ત કર્યો છે. તેણે ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી લીધું છે. શોક અંગેની કૃષ્ણની આ ફિલોસોફી સમજવા જેવી છે. તેઓ સમજાવે છે કે વીરગતિ પામેલા યોદ્ધાને સન્માન અને આરાતીની જરૂર હોય છે, આંસુ અને આક્રંદની નહીં.
બીજો સૌથી મોટો મુદ્દો એ છે કે આજે નીતિનું મૃત્યુ થયું છે, અભિમન્યુના ગૌરવનું નહીં. અને ત્રીજી વાત, કુરુક્ષેત્રના ઇતિહાસમાંથી તેની વીરતા કોઈ કાળે ભૂંસી શકાશે નહીં. આ મુદ્દાઓ આપણને બરાબર સમજાવે છે કે શા માટે એક યોદ્ધાના બલિદાનને શોકથી નહીં પણ ગર્વથી જોવું જોઈએ. અને હવે આવે છે સૌથી ભાવનાત્મક હિસ્સો, ચોથો વિભાગ, એક પિતાનો શોક. અહીં કૃષ્ણના આ કડક પણ એટલા જરૂરી શબ્દો સાંભળીએ. જ્યારે એક યોદ્ધા પિતા પોતાના શૂરવીર પુત્રની સામે રડે છે ત્યારે તે એ પુત્ર માટે ઘણું મોટું અપમાન છે. કૃષ્ણ જાણે અર્જુનને ઢંઢોળીને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. તેઓ સમજાવે છે કે એક વીજળી અને શૂરવીર પુત્રની સામે લાચાર થઈને રડવું એ તેની વીરતા અને તેના બલિદાનનું સીધું અપમાન છે. ખરેખર આ બહુ ઊંડી અને મનન કરવા યોગ્ય વાત છે. પડેલા વીરનું સાચું સન્માન કોને કહેવાય તે આપણને અહીં જોવા મળે છે. અભિમન્યુની ગર્ભવતી પત્ની ઉત્તરા પોતાની આંખમાંથી એક પણ આંસુ પડવા દેતી નથી અને તેને આશીર્વાદ સાથે અંતિમ વિદાય આપે છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે દુશ્મન છાવણીનો સેનાપતિ કર્ણ પણ ત્યાં આહે છે અને અભિમન્યુની અર્થીને કાંધો આપે છે. કારણ કે એક પુત્ર ગુમાવવાનું સાર્વત્રિક દર્દ શું હોય છે તે કર્ણ સારી રીતે સમજે છે. આ આખો ઘટનાક્રમ દર્શાવે છે કે અભિમન્યુના બલિદાન માટે માત્ર તેના પરિવારમાં જ નહીં પણ દુશ્મનોના મનમાં પણ કેટલું ઊંડું સન્માન હતું. અને છેલ્લે વાર્તાના અંતિમ ચરણ તરફ જઈએ. પાંચમો વિભાગ, અર્જુનની ભયંકર પ્રતિજ્ઞા. જરા રોકાઈને વિચારીએ, આ બધું થયું કેવી રીતે? અભિમન્યુને બચાવવા માટે આટલી વિશાળ પાંડવ સેનાને ચક્રવ્યૂહમાં પ્રવેશતા કોણે અટકાવી રાખી? આ સવાલનો જવાબ બહુ મહત્વનો છે, કારણ કે તે સીધો અર્જુનના ભયંકર ક્રોધના લક્ષ્ય તરફ દોરી જાય છે. આખરે એ કોણ હતું જેના કારણે આ મહાન દુર્ઘટના સર્જાઈ? અને એનો જવાબ છે જયદ્રથ. ભગવાન શિવના વરદાનથી શક્તિશાળી બનેલા આ એકમાત્ર યોદ્ધાએ આખી પાંડવ સેનાને અંદર પ્રવેશતા અટકાવી રાખી હતી અને યુવા રાજકુમારનું ભાગ્ય નિશ્ચિત કરી દીધું. આ જ એ વ્યક્તિ હતો જેણે અર્જુનની નિરાશાને એક કેન્દ્રિત અને અગ્નિ સમાન ક્રોધમાં બદલી નાખી. હવે અર્જુનની આ અફર પ્રતિજ્ઞાની શરતો જોઈએ. આ કોઈ સામાન્ય પ્રતિજ્ઞા નહોતી, તે એકદમ અશક્ય લાગતી હતી. પહેલી શરત, આવતીકાલના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને શોધી કાઢવો. બીજી શરત, તેનું માથું ધડથી અલગ કરવું. અને ત્રીજી અને સૌથી ભયાનક શરત, જો આમાં નિષ્ફળ જવાય તો જાતે જ સળગતી ચિતામાં કૂદીને આત્મદાહ કરવો. આ શરતો એટલી કઠોર હતી કે તેને મહાભારતના યુદ્ધનું આખું વાતાવરણ જ બદલી નાખ્યું. અર્જુનનો આ પડકાર સાંભળીને જ કૌરવોની છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો હશે. જો તમારામાં ક્ષમતા હોય તો જયદ્રથને સંતાડી લો, કારણ કે કાલે હું તેને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. કૌરવ સેના માટે આ એક ખુલ્લી અને ભયાનક ચેતવણી હતી. આ વાક્યમાં એક પિતાનો બળતો ક્રોધ અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુર્ધરનો અતૂટ આત્મવિશ્વાસ બંને સ્પષ્ટ છલકાય છે. અને છેલ્લે એક બહુ મોટો સવાલ મનમાં ઊભો થાય છે. શું આ અકલ્પનીય પ્રતિજ્ઞા જયદ્રથના ઝડપી અંત તરફ દોરી જશે કે પછી તે અર્જુનના પોતાના જ અગ્નિદાહનું કારણ બનશે? આ પ્રતિજ્ઞાનું પરિણામ એટલું જોખમી હતું કે તે મહાભારતના યુદ્ધની દિશા હંમેશા માટે બદલી નાખવાનું હતું. અભિમન્યુના બલિદાનમાંથી ઉદ્ભવેલો આ ક્રોધ હવે કયું સ્વરૂપ લેશે તે વિચારતા જ રોમાંચ થઈ આવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. અહીં આપણું આ પૃથક્કરણ સમાપ્ત થાય છે.